તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસની સઘન કાર્યવાહી ચાલુ છે અને નશાની હાલતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા વ્યક્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા આટલો કડક કરવામાં આવ્યો કાયદોને વેચનારા ત્યાં જેસીબી ફરી વળ્યા જોઈ શહેરના અને ગ્રામ્ય વિસ્તારમાં વહેંચાઈ રહ્યો છે વિદેશી દારૂ. અકોટા પોલીસ સ્ટેશન હદમાં કારમાં દારૂની મહેફિલ માણતા 3 નબીરાઓ ઝડપાયા. પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યા છે, ક્યાંથી આવ્યો આ વિદેશી દારૂ? વડોદરામાં 1 મહિના પૂર્વે રક્ષિતકાંડ બાદ પોલીસ બંદોબસ્ત અને નાઇટ પેટ્રોલિંગ વધુ કડક બનાવાયું છે. આજરોજ અકોટા પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચકલી સર્કલ પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ગાડી ઊભી હોવાની નજરે પડતા તપાસ હાથ ધરાઈ. પોલીસે આનંદ પાસિંગની કારમાંથી 3 નબીરાઓને દારૂના નશામાં ઝડપી પાડ્યા. 3 આરોપીઓ સામે પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ હેઠળ કેસ નોંધાયો છે. પોલીસને સ્થળ પરથી દારૂની બોટલ તથા ગાડી કબજે કરવાની કામગીરી હાથ ધરી છે.